આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આઈસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. ભૂટાનના પ્રધાનમંત્રી અને ફિજીના નાયબ પ્રધાનમંત્રી પણ આ સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ દ્વારા આઈસીએ અને ભારત સરકાર અને ભારતીય સહકારી અમૂલ અને ક્રિબકોના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. ભારત મંડપમ ખાતે 6 દિવસીય પરિષદ શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને ચર્ચાઓ માટે વિશ્વભરમાંથી સહકારી સંસ્થાઓને એકત્ર થશે. આ પરિષદ બધા માટે સામૂહિક, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે સહકારી સંસ્થાઓની ભૂમિકાની શોધ કરશે. સંસદનું શિયાળુ સત્રનો આજથી આરંભ થયો હતો. સવારે 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. સત્રના પહેલા દિવસને પરંપરા અનુસાર 2 વર્તમાન લોકસભાના સાંસદ અને 3 પૂર્વ સાંસદોના નિધન પર શોક ઠરાવ પસાર કરીને સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને ગૃહની કામગીરી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જોકે બપોરના 12 વાગે ગૃહની કામગીરીનો પ્રારંભ થતાં વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો, જેને કારણે અધ્યક્ષે ગૃહની કામગીરી 27મી નવેમ્બર બુધવારના સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખી દીધી છે. ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે. ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે કિસાન પરિવહન યોજના અંતર્ગત માલ વાહક વાહન તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ માટે આવતીકાલે 26 નવેમ્બરથી તારીખ 2 ડિસેમ્બર 2024 સુધી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા તેવા ખેડૂત મિત્રોને અરજી કરવા તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. ધોરડો રણોત્સવ 2024-25 દરમિયાન હસ્તકળા સાથે સંકળાયેલા તથા તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન વેચાણ થાય તે માટે ક્રાફ્ટ સ્ટોલ તથા ખાણીપીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટ સિટી પાસે ઊભી કરવામાં આવનાર છે. આ ક્રાફ્ટ ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા સખી મંડળ, સ્વસહાય જૂથના સભ્યો, કારીગરોની અરજીઓ સ્વીકારવામાં આવેલ, જે અંતર્ગત ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે આવેલ અરજીઓનો કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો 27 નવેમ્બર બુધવારના સવારે 11 વાગે ભુજ હાટ ખાતે રાખવામાં આવેલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણને સઘન બનાવવા અને આંગણવાડી કેન્દ્રમાં આવતા 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ અને બાલવાટિકા માટેની તેઓની સજ્જતા કેળવી શાળામાં પ્રવેશ મેળવે તે માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભે પાપા પગલી પ્રોજેક્ટનો અમલી છે, જે અંતર્ગત સમાજમાં બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા માટે જિલ્લા કક્ષાએ ભૂલકા મેળો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 29 નવેમ્બર શુક્રવારના સવારે 10 વાગ્યાથી અંજાર ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો છે, જેમાં TLM પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાના સીધા માર્ગદર્શન હેઠળ હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં SSR 2025 અને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અમલમાં છે, ત્યારે આ કાર્યક્રમનો વધુને વધુ પ્રચાર પ્રસાર થાય તેવા હેતુથી જિલ્લામાં SVEEP હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે યુવક યુવતીઓ 1 જાન્યુઆરી 2025 સુધી 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તેઓ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે. 28મી નવેમ્બર 2024 દરમિયાન પોતાનું નામ, ગામ કે શહેર મતદાર યાદીમાં નોંધાવી શકે છે. SVEEP હેઠળ આ તમામ બાબતોનો વધુને વધુ પ્રચાર અને પ્રસાર થાય તેવા હેતુસર જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ ઉપરાંત કોલેજોમાં રંગોળી દોરી અને રેલી યોજીઓને વિદ્યાર્થીઓના માધ્યમથી ઘર ઘર સુધી SSR 2025 અને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા.
કાર્યક્રમ યુવવાણી.